જ ગુજરાતમાં ગરબા ઇવેન્ટના આયોજકો 9 દિવસ માટે કરોડોનું ઇન્સ્યોરન્સ લે છે। અમારા સંવાદદાતા કેતન જોશી જણાવી રહ્યા છે કે શા માટે વીમા કવચ દર વર્ષે વધતું જાય છે। જુઓ આ અહેવાલ। ગુજરાતના મોટા શહેરોમાં હજારો લોકો એક જ મંડપ નીચે સતત 4 થી 5 કલાક ગરબા કરે છે, ફૂડ ઝોનમાં ભોજન કરે છે અને તેમના પરિવાર સાથે મજા માણે છે। અને એટલા જ માટે આયોજકો ધીમે ધીમે આખા 9 દિવસ માટે કરોડો રૂપિયાનું ઇન્સ્યોરન્સ લઈ રહ્યા છે। નોર્મલી અમે 5 કરોડનો ઇન્સ્યોરન્સ લેતા આવીએ છીએ, પણ આ વર્ષે અમે બીજા 2.5 કરોડ વધારે એટલે કે 7.5 કરોડનો ઇન્સ્યોરન્સ લઈએ છીએ। અને એની પાછળનું કારણ એટલું જ છે કે ભાઈ કોઈ પણ ક્લબની પ્રોપર્ટી અથવા તો કોઈ પણ મેમ્બરને કંઈ પણ ઈજા થાય કે કંઈ પણ વસ્તુ થાય તો એને સારી રીતે કોમ્પેન્સેટ કરી શકાય, એટલા માટે વધારે ઇન્સ્યોરન્સ લઈએ છીએ। છેલ્લા 16 વર્ષથી હું ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં છું અને મારી એક પણ ઇવેન્ટ એવી નથી કે જેની અંદર મેં ઇન્સ્યોરન્સ ના લીધો હોય, ચાહે નાનામાં નાની કોર્પોરેટ છે કે ક્લાયન્ટનું વેડિંગ છે કે નાનું કોઈ પણ ફંક્શન છે। નવરાત્રિ તો અચૂક જ છેલ્લા 16મું વર્ષ છે, અમદાવાદમાં 2 જગ્યાએ મોટી નવરાત્રિ કરી રહ્યા છે, પણ ઇન્સ્યોરન્સ નેસેસરી છે, ઇન્સ્યોરન્સ વગર ચાલે જ નહીં। ગુજરાતભરના વિવિધ આયોજકોએ આ વર્ષે 150 થી 200 કરોડ રૂપિયાનું ઇન્સ્યોરન્સ લીધું છે। આ પાછળનો હેતુ ખૂબ જ સ્પષ્ટ છે કે જો કોઈ અનિચ્છનીય ઘટના બને છે તો પછીથી દરેકને વીમાની રકમમાંથી વળતર મળી રહે। ગરબા ખેલાડીઓ પણ હવે આ અંગે જાગૃત થઈ ગયા છે। અમે લોકો એવા વેન્યુ ઉપર ગરબા કરવા પ્રિફર કરીએ જ્યાં ઇન્સ્યોરન્સ ઓલરેડી છે, કારણ કે કોઈ પણને કોઈ ઇન્જરી થતી હોય યા કોઈ ઇમરજન્સી થતી હોય તો અમે ખેલૈયાઓ સેફ ફીલ કરીએ ત્યાં। નવરાત્રિનું એટલા મોટા પાયે આયોજન થાય છે કે હવે ઇન્સ્યોરન્સ છે એ આવશ્યક થઈ ગયો છે અને ખેલૈયાઓએ પણ સામે ચાલીને પૂછવું જોઈએ કે જે આયોજકોએ ઇન્સ્યોરન્સ લીધો છે ત્યાં જ અમે ગરબા રમીશું। કેતન જોશી, અમદાવાદ। તો આ સાથે